Welcome friends, welcome to the IB for English Unforgettable Walt Disney Part 2. Let's begin the Part 2. Like many people who work to create a humor, Walt took it very seriously. એવા ઘણા લોકો કે જે રમૂજ કરવાના કાર્યમાં જોડાયેલા હતા તે પૈકી વોલ્ટ તેમને ખૂબ જ ગંભીરતાથી લેતા. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. તે રમૂજ કાર્ટૂન તરફ અસંતોષથી જોઈ બેસી રહેતા અને સતત તેમાં કંઈક નવું ઉમેરવા વિશે વિચારતા રહેતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ તેમની સાથે કામ કરતા લોકોની ખૂબ જ કદર કરતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલ હિઝ. પણ આખરી નિર્ણય હંમેશા તે જ લેતા. વન્સ આફ્ટર વિવિંગ અ ન્યૂ કાર્ટન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર. એક વખત કોઈ એક નવી બનેલી કાર્ટૂન મૂવીને જોયા બાદ વોલ્ટ કોલ ફોર કોમેન્ટ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. દેખીતી રીતે જ વોલ્ટે એક સમૂહને પોતાની તે બાબતે ટિપ્પણી આપવા માટે કહ્યું. વન આફ્ટર અનધર દે સ્પોક અપ. એક પછી એક દરેક બોલતા ગયા. ઓલ ઇક્વોઇંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. જેમાં વોલ્ટની એ કાર્ટૂન માટેની નાપસંદગીની તરફેણ જ કરતી વાતો હતી. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે. અને તેમણે અચાનક કહ્યું કે રબર સ્ટેમ્પ તેઓ છપાવી કાઢે. હી સ્નેપેડ. ધેન હી વિલેડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્શનિસ્ટ વોટ હી થોટ. પછી તેઓ આગળ વધ્યા અને એક પ્રોજેક્શનિસ્ટને તેમના વિચાર વિશે પૂછ્યું. ધ મેન સેન્સનેટ ધ ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર. અને અણગમો પારખી જતો હોય તેમ જાહેર કરતો કહ્યું, મને લાગે છે કે આઈ થિંક યુ આર ઓલ રોંગ. એટલે કે મને લાગે છે કે તું સંપૂર્ણ ખોટો છે. હી ડિક્લેર. એને જાહેર કર્યું. વોલ્ટ જસ્ટ ગ્રીનેડ. અને જે વોલ્ટ હતા એ થોડા ખીજાઈ ગયા. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટ હી સજેસ્ટેડ. અને તેઓએ સૂચન કર્યું કે તમે તમારા પ્રોજેક્ટ સાથે જ ચીટકી રહો. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતાને દરેક બાબતમાં સંમલિત કરતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરીમેન પોઇન્ટેડ ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. વોલ્ટે પોતાને દરેક બાબતમાં સંમલિત કરતા. એક વાર્તાની કોન્ફરન્સ દરમિયાન મિકી માઉસ ટીવી શો પર હાથમાં દર્શક લાકડી લઈ બાઇસિકલને કેવી રીતે ચલાવવી તેના વિશે વાત કરી. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગેન. અને તેને શરૂઆત કરી કે હવે તમે તમારી સાયકલ ઉપર બેસો. વોલ્ટ સ્ટોપેડ હિમ. વોલ્ટે તેમને થોભાવ્યા. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. તમારી બાઇસિકલના બદલે એક બાઇસિકલ એવું બોલો. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુન ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. યાદ રાખો, દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે તેની પાસે તેની પોતાની બાઇસિકલ હોય. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. ડિઝનીલેન્ડની વાર્તા કદાચ દરેકથી સર્વશ્રેષ્ઠ છે, જેમાં ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન એન્ડ હી સ્ટબન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવેડ ઇન. કે જેની અંદર કે જેમાં એની દ્રષ્ટિનું વર્ણન અને તેમના પોતાના વિચારો છે કે જેમાં તે માને છે તેને સાચા કરવાનો મક્કમ ધ્યેય રહેલો છે. ફોર યર્સ. ઘણા વર્ષો સુધી વોલ્ટ હેડ અ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. ઘણા વર્ષો સુધી વોલ્ટ આ અજાયબ પાર્કને બનાવવાના સપનાને પોષતા રહ્યા હતા. ઇટ વુડ બી અ પોર્ટફોલિયો ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જ્યુરેડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. તે પાર્ક તેમની ફળદ્રુપ કલ્પનાઓમાંના જાદુઈ વિચારોનો સંગમ બન્યો. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ $1 million ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક. પરંતુ ઘણા બધા લાખો ડોલર્સ આ અજાયબ લાગતા આનંદમય પાર્કમાં ખર્ચી નાખવાનો વિચાર. ઇવન વોલ્ટ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો preposterous
that he wouldn't mention it to anyone. એટલે કે આટલા બધા અબજો ડોલર્સો આ પાર્કમાં ખર્ચી નાખવાનો વિચાર એ હાસ્યાસ્પદ લાગતો હતો, માટે તેમણે તેના વિશે કોઈને પણ જણાવ્યું ન હતું. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. તેમણે છાનામાના તેની યોજનાઓ બનાવી કાઢી હતી. એઝ યુઝ્યુઅલ, અને હંમેશના જેમ, he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અને અંતે હંમેશ મુજબ પોતાના ઉત્સાહથી બધાને ઉત્સાહિત કરતા તેમણે પોતાના આ નવા પ્રોજેક્ટ વિશે વાત કરી. સમવન આસ્ક્ડ, અને કોઈએ કહ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? ડિઝનીલેન્ડ કેવું લાગશે? ક્વિક કેમ ધ રિપ્લાય. ઝડપથી અહીં આવો એવો એમને જવાબ આપ્યો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. અને તેઓએ એવો જવાબ આપ્યો, એવું કે જેના જેવું આ પૃથ્વી પર બીજું કંઈ ના હોય. પ્રેડિક્ટલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની. અમારા અનુમાન મુજબ અમને પૈસા ઊભા કરવામાં મુશ્કેલી પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પરંતુ ડિઝનીલેન્ડ એ 1955ની જુલાઈએ ઓપન થયું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, અને તેના પ્રથમ દિવસે જ મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન. એટલે કે તેમના પ્રથમ દિવસે જ વોલ્ટની કલ્પનાનું અદ્ભુત સર્જન જોવા માટે લાખ જેટલા લોકોની ભીડ જામી ગઈ. Like a kid with a new toys, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, starting as happily as any tourist. એટલે કે સમગ્ર વિશ્વનું સૌથી મોટું અને સૌથી અદ્ભુત રમકડું વોલ્ટ એક પર્યટક જેવી જ ખુશી અને અચરજથી દરેક સમયે આ પાર્કમાં ફરતા તેને જોતા. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. વોલ્ટની પાગલ અદ્ભુત કલ્પનાએ અતિ તીવ્ર સફળતાથી ડિઝનીની આર્થિક મૂડીને એકત્ર કરવાની શરૂઆત કરી. He remained the simplest of men. તે સૌથી સામાન્ય માણસ બની રહ્યો. He hated parties. તે પાર્ટીઓને ધિક્કારતો. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી. અને રાત્રે પાર્ટી કરવી એ તેના માટે કેવું હતું કે એક બર્ગર અને મરચાં બરાબર. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ અ મિનિએચર રેલરોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. એમના ઘરની ફરતે ગોઠવાયેલો નાનકડો રમકડાની ટ્રેનનો પાટો એ કદાચ તેમણે એકમાત્ર અવયવ કે ખોટો ખર્ચો હતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? તું તારા બધા પૈસાનું શું કરે છે? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક એમના મિત્રએ આવું કહ્યું. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, અને સ્ટુડિયો તરફ ઇશારો કરતા વોલ્ટ સેડ. વોલ્ટ બોલ્યા, આર ફર્ટાઇલ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું પેલા ખેતરને ખેડું છું. એન્ડ ઇટ્સ ટ્રુ, અને તે સાચી બાબત હતી. ધેટ વોલ્ટ ફ્લોગેડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને તે સાચું પણ હતું કે વોલ્ટ પોતાના બધા પૈસા કંપનીને પાછા આપતા અને જેટલું શક્ય બને એટલું જલ્દી આમ કરતા. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. પ્રથમવાર સંપન્ન અને ધનાઢ્ય બન્યા પછી તેમણે નવો ધંધો શરૂ કરવાની તક પણ અપનાવી. This included the development of mineral kind and apple-like valley high in the Sierra Mountains. એટલે કે આમાં કાચી ધાતુના વિકાસનો પણ સમાવેશ થાય છે. તે સિયેરા પર્વતોની ઉચ્ચ પ્રદેશોની ખીણોમાં છે. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કેલિફોર્નિયાની આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ માટે, ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, કે જેના માટે તેમને જમીન પણ આપી. એન્ડ $7 million, અને લાખો ડોલર્સ દાન કર્યા હતા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને અમારા સૌના માટે $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને તેમના સૌથી વધુ મહત્વાકાંક્ષી હતું ફ્લોરિડામાં બનાવેલું $10 કરોડ ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ
tomorrow. Tragically, in the midst of all activity, Walt was stricken with this fatal illness. દુર્ભાગ્યપણે ટ્રેજિકલી એટલે દુર્ભાગ્યપણે આ દરેક પ્રવૃત્તિની વચ્ચે વોલ્ટ એક જીવલેણ બીમારીમાં સપડાયા. I heard him refer to his cruel blow only once. વિધિની આ ક્રૂરતા વિશે વાત કરતા તેમને મેં એક જ વાર સાંભળેલા. Whatever it is I have got, he told me, don't get it. આજે આ જે પણ રોગ મને થયો છે એ તને ના થાય તેનું ધ્યાન રાખજે ભાઈ. I visited him in the hospital the night before he died. એ જ્યારે મૃત્યુ પામ્યા એ પહેલાંની રાતે હું તેમને હોસ્પિટલમાં મળવા એ જ્યારે મૃત્યુ પામ્યા એ પહેલાંની રાતે હું તેમને હોસ્પિટલમાં મળવા ગયો હતો. Although desperately ill, he was as full of plans for the future as he had been all his life. સખત બીમારી હોવા છતાં તેઓ અવનવા પ્રોજેક્ટથી ભરેલા હતા, જેમ તેમ પોતાના સમગ્ર જીવન દરમિયાન બનાવ્યા હતા. Walt used to say that Disneyland would never be finished. વોલ્ટે કહ્યું કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત ન આવવો જોઈએ. એન્ડ ઇટ નેવર વિલ, અને તેનો ક્યારેય અંત નહીં આવે. I like to think too that Walt Disney's influence will never be finished. વોલ્ટ ડિઝનીની અસરનો ક્યારેય અંત નહીં થાય. Through his cartoon, future generation will continue to celebrate what he once described as that precious, ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dreams. વોલ્ટ ડિઝનીની અસરનો ક્યારેય અંત નહીં થાય. તેમના સર્જન દ્વારા ભવિષ્યમાં આવનારી પેઢીઓ પણ એ વાતની ઉજાણી ચાલુ રાખે કે જે તેમણે એકવાર વર્ણવ્યું હતું. આપણા દરેકમાં રહેલું એવું કંઈક અનમોલ છે કે જે આપણને એક નાના બાળકના રમકડાથી રમવા પ્રેરે છે અને નાની નાની વસ્તુઓ પર ખિલખિલાટ હસવા તથા બાથટબમાં ગાવા માટે અને સપના જોવા માટે મજબૂર કરે છે. તો મિત્રો, મને આશા છે કે તમને આ યુનિટ સારી રીતે સમજાઈ ગયો છે. થેન્ક યુ સો મચ.